અમદાવાદમાં ઇસ્કોન દારૂ પાર્ટી કેસમાં પોલીસની કાર્યવાહી 7 શખ્સો સામે ગુનો નોંધી 3 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા। અમિતસિંહ ડાભી અને મયુર ઉર્ફે કાળુ મકવાણાની ધરપકડ કરવામાં આવી। પિયુષ મકવાણા નામના શખ્સને પોલીસે ઝડપ્યો। ઓગણજનો પ્રકાશ મકવાણા હજુ પણ પોલીસ પકડથી બહાર। જૂના વાડજનો મયુર મકવાણા હજુ પોલીસ પકડથી બહાર। ઘુમા ગામનો નટવર સોલંકી હજુ પોલીસ પકડથી બહાર। બોપલનો સાગર પરમાર હજુ પણ પોલીસ પકડથી બહાર। આરોપીઓ પૈકી કેટલાક રીઢા ગુનેગારો છે। સાગર પરમાર અને પિયુષ મકવાણા આ બંને રીઢા ગુનેગારો છે। આ શખ્સોએ ઇસ્કોન પાસે દારૂની મહેફિલ માણી હતી। જાહેર રસ્તા ઉપર ઇસ્કોન પોલીસ ચોકીની સામે જ શોપિંગ કોમ્પ્લેક્સના પગથિયા ઉપર બેસીને અડધી રાત્રે દારૂ ઢીંચ્યો હતો। એટલું જ નહીં, દારૂ ઢીંચીને વિડીયો પણ બનાવ્યો હતો, રીલ પણ બનાવી હતી, વાયરલ પણ કરી હતી। 7 શખ્સો હતા જેઓ દારૂ પીને છાકટા બન્યા હતા, જેમાં સેટેલાઇટના પિયુષ મકવાણા, ઓગણજના પ્રકાશ મકવાણાનો સમાવેશ થાય છે। આ સાથે જ વેજલપુરમાં રહેતો મયુર મકવાણા, જૂના વાડજનો પણ એક શખ્સ, આ તમામ જે 7 શખ્સો હતા એણે પોલીસની આબરૂના પણ ધજાગરા ઉડાવી દીધા। ઘુમાનો નટવર સોલંકી અને નારણપુરના અમિત ડાભીનો પણ તેમાં સમાવેશ થાય છે। તો બોપલનો સાગર પરમાર જેણે આ વિડીયો વાયરલ કર્યો હતો। આ વિડીયો જેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર જે અપલોડ કરેલો એ સાગર પીતાંબર પરમાર કરીને એની ઓળખ થયેલી અને એની સાથે પિયુષ મકવાણા, પ્રકાશભાઈ મકવાણા, મયુર મકવાણા, મયંક મકવાણા, નટવર સોલંકી અને અમિત ડાભી કરીને 7 વ્યક્તિઓ ભેગા મળીને આ વિડીયો બનાવેલો અને આ તમામ વ્યક્તિઓ વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ, જીપી એક્ટ અને BNS એક્ટ મુજબની એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને એમની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે। ગઈ તારીખ 7ના રાતે 1:30 થી 2 વાગ્યા દરમિયાનમાં આ લોકો ઇસ્કોન 4 રસ્તા નજીક નાસ્તો કરવા માટે ભેગા થયેલા અને એ દરમિયાનમાં આ લોકોએ મહેફિલ કરેલી અને એનો વિડીયો બનાવેલો। આ જે 7 આરોપીઓની જે ઓળખ થઈ છે એમાં જે સાગર પીતાંબર પરમાર વિરુદ્ધમાં સેટેલાઇટ, બોડકદેવ, રાણીપ, વસ્ત્રાપુર જેવા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલા છે અને પિયુષ મકવાણા વિરુદ્ધમાં એક થાનગઢ, સુરેન્દ્રનગર અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં ગુના દાખલ થયેલાનું હાલ સુધી જાણવા મળેલું છે। એ લોકો હાલ એવું જણાવે છે કે અમે નાસ્તો કરવા ભેગા થયેલા અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારનો એમને વિડીયો બનાવેલો અને એને સોશિયલ મીડિયામાં અપલોડ કરેલો છે।